અત્યારે નખરા ના કર. તને ખબર છે પિલાની માં અહીંયા ભણતા 83% છોકરા છોકરીઓ સિગરેટ પીવે છે, 83%. આ તો એ વખતની વાત કરું છું. અને કે અહીંયા અડધો છોકરીઓ છે, બધી છોકરીઓ સિગરેટ પીવે છે, તું ક્યાં ના પાડે છે? છોકરીઓ શરમાતી નથી, તું શેનો શરમાઈ જાય સિગરેટ પીવા? એમ મેં કીધું હું શરમાતો નથી, પણ મારે નથી પીવી મારા ધર્મના કારણે. પછી ધીમે ધીમે ગુસ્સે થવા માંડ્યો અને પછી એકદમ મારા મોઢામાં મૂકી મને કે પીવી જ પડશે, ધીસ ઇઝ યોર રેગિંગ. મોઢામાં મૂકી સિગરેટ અને લાઇટર જલાવ્યું. એટલે મેં સિગરેટ લઈને નીચે ફેંકી દીધી. એકદમ ગુસ્સે થઈને આમ પછાડ્યો જોરથી ભીંત સાથે. મને કે ઇફ યુ ડોન્ટ સ્મોક, કે તું બહુ રૂડ છે, યુ આર વેરી રૂડ, તું બહુ અભિમાની છો, તું બહુ રૂડ છે, કમ વિથ મી, હવે હું તને બતાડું છું. એમ કરી અને મને કે લેટ્સ ગો ટુ શિવ ગેન્જીસ. હવે શિવ ગેન્જીસ કરીને એક ત્યાં જગ્યા, એટલે શિવગંગા, પણ ત્યાં પેલું શિવ ગેન્જીસ ત્યાં બધા બોલે ને એવી રીતે, પણ શિવગંગા કરીને એક જગ્યા છે, આખું જંગલ જેવું છે, એમાં નદી છે અને નહેર છે અને શિવજીની મૂર્તિ છે અને આમ એકદમ ડેઝર્ટેડ એરિયા છે. અને એ એરિયા ફેમસ હતો કે ભાઈ જેને તમારે મેક્સિમમ રેગિંગ કરવું હોય, ફિઝિકલી અબ્યુઝ કરવા હોય તો ત્યાં જઈને તમે કરી શકો. કે હું બીજા 5 સિનિયરને બોલાવીશ અને હવે તો તને સીધો જ કરીશ. મને તો એ બીક લાગી સખત. હું પ્રાર્થના કરવા લાગ્યો, મહારાજ સ્વામી મને બચાવજો, આ શું કરશે? હજી તો એન્ટર થઉં છું, કલાકે નથી થયો અને આ તમે મહાપરાણે મને પિલાની મોકલ્યો. મારે તો આવવું નતું અહીંયા, પણ હવે તમે શું કરશો? એ મને લઈ ગયો ત્યાં શિવગંજ. પછી રસ્તામાં લગભગ 15-20 મિનિટ ત્યાં પહોંચતા થાય, રસ્તામાં મને પૂછવા લાગ્યો, મને કે શું તું રિલિજિયસ શું છે, કયા ધર્મનો છો તું? એટલે મેં વાત કરી, મેં કીધું આ સ્વામિનારાયણ છે, આમ છે, પ્રમુખ સ્વામી છે, બધું વાત કરી. તો કે એમણે ના પાડી છે સિગરેટ પીવાની? કીધું આ ના જ છે ને, બધાને ના છે, આમ તેમ ફલાણું નીકળો. એ કે તું નખરા કરે છે, તું ખાલી બધો ઢોંગને દેખાવ કરે છે, કશું નથી કરતો. બધા આવા સિગરેટવાળા કે અહીંયા સાઉથ ઇન્ડિયાવાળા આટલા મોટા ટીલા ટપકા આખી આખી ભસ્મ લગાડેલા છે, હું બધા બતાડું કે તને? દારૂ પીતા ને સિગરેટ પીતા બધા નખરા છે, આમ તેમ. કીધું એ જે કરતા હોય એ મારે મતલબ નથી, મારે તો મારા ગુરુએ કીધું છે, મારે નથી પીવું. મને કે ચલ ત્યાં. એમ કરતા ત્યાં શિવગંગા પહોંચ્યા અને ત્યાં પહોંચી અને ત્યાં એણે એક જગ્યાએ મને બેસાડ્યો અને પછી કે હવે હું અહીંયા જ બેસજે, હલતો નહીં, મને તારો રૂમ નંબર ખબર છે, તારું ખબર છે, હું બીજા 5 સિનિયરને બોલાવીને લાવું છું. અને એમ કરીને ત્યાં ગયો અને 5-1 મિનિટમાં એકલો પાછો આવ્યો. અને એકલો પાછો આવીને મને કે કેન યુ ડુ વન થિંગ ફોર મી? તું મારા માટે એક વસ્તુ કરી શકે તો હું તને છોડું. મેં કીધું આ વાંધો નહીં, શું હોય? એને થોડોક સોફ્ટ થઈ ગયો. મેં કીધું હા મારે વાંધો નથી, તમે કહો. તો કે તું આંખો બંધ કર. એટલે મને થોડી બીક લાગી કે આંખો બંધ કર. મને આંખો બંધ. પછી કે હવે 2 હાથ જોડ. 2 હાથ જોડ્યા અને પછી કે હું બોલું ને એમ તું બોલ અને યુ આર સપોઝ ટુ પ્રે ફોર મી. અને એણે મને હાથ જોડીને પ્રાર્થના કરાવડાવી કે ઓ લોર્ડ, પ્લીઝ બ્લેસ મોહિત that he can get rid of his habits of smoking and drugging. કે ભગવાન તમે મોહિત, એનું નામ મોહિત હતું એ છોકરાનું નામ, મોહિતને એવું બળ આપો, એવી બુદ્ધિ આપો, એને એવું શક્તિ આપો. એ તો ડ્રગ્સ લેતો હતો, સિગરેટ નહીં, એ તો ડ્રગ્સ લેતો. કે મારી સિગરેટ ને ડ્રગ્સની આદતમાંથી છૂટી જાય. અને પછી એટલે આ તો હું તો એક જ વાક્ય બોલ્યો, પણ એવું 5-10 મિનિટ સુધી એને પ્રાર્થના કરાવડાવી. અને ત્યાર પછી ધ્રુસકે રડવા માંડ્યો. એકદમ રડવા માંડ્યો. મને કે હું છે ને આવ્યો ને ત્યારે મને કંઈ પીવી નથી, પછી એમાંથી આમાં ચડ્યો, આમાંથી આમાં ચડ્યો, આમાંથી આમાં ચડ્યો. આજે મને ખબર નથી કે મારે શું કરવું, છૂટવું કેવી રીતે. એ કે કેન યુ પ્રે ફોર મી એવરી ડે? તું દરરોજ જે મારા માટે પ્રાર્થના કરીશ? અને મેં કીધું હા 100% હું પ્રાર્થના કરીશ. અને કે બીજું, ગીવ મી પ્રોમિસ કે તું ક્યારેય સિગરેટ નહીં પીવે. તું મને પ્રોમિસ કર કે તું ક્યારેય નહીં પીવે. હવે જે 15-20 મિનિટ અડધો કલાક પહેલા જે સિગરેટ ન પીવા માટે પછાડતો હતો ભીત ઉપર, એ કે તું મને પ્રોમિસ કર કે ક્યારેય સિગરેટ નહીં પીવે. પણ જો સ્વામી આપણે થોડુંક પણ વળગ્યા રહીએ તો સ્વામી તો રક્ષા કરે જ છે. ક્યારેય ન પણ થાય, પરંતુ ન થાય તો મહારાજે આ સ્વામીની વાતમાં આદર્શ દ્રષ્ટાંત આપ્યું છે પેલા જામનગરના છોકરાનું, કે
સ્વામી કહે છે કે પ્રહલાદની તો રક્ષા કરી, પણ આ છોકરાની તો રક્ષા ન કરી તો પણ એને મૂક્યું નહીં, પણ તો ભગવાન રાજી થાય છે. આ તો ભગવાને બહુ જલ્દી રક્ષા કરી, કેમ કે હું એટલો પાકો નહીં હોઉં, ભગવાન કે આને પતાવી દો જલ્દી, પણ જલ્દી પતાવી દીધું. પણ એવા ઘણા બધા પછી ત્યાં આગળ પિલાનીમાં પ્રસંગો બન્યા. કારણ કે જ્યારે તમે સત્સંગથી દૂર હો, જ્યારે સત્સંગ નજીક ન હોય, ત્યારે છે ને અમુક વખત વધારે અનુભૂતિ થાય છે. કારણ કે દેન યુ રિયલી નીડ હિમ, કે સાલું શું કરવું મારે, કેવી રીતે કરવું. અને ભગવાન અચૂક મદદ કરે જ છે આપણને. અમારે ભણવાનું શરૂ થયું જેવું, બીજો સૌથી મોટો પ્રશ્ન મારે શું આવ્યો કે હું ભણ્યો ગુજરાતી મીડિયમમાં, અહીંયા 12મા ધોરણ સુધી ગુજરાતી મીડિયમમાં ભણ્યો હતો, અને મને પહેલેથી ક્યારેય ઇંગ્લિશમાં રસ જ નહોતો. એટલે એકચ્યુઅલી કોઈ ભાષામાં રસ નહોતો. મારું ફોકસ હંમેશા, મને મેથેમેટિક્સ બહુ ગમે, સાયન્સ બહુ ગમે, કમ્પ્યુટર સાયન્સ અતિશય ગમે, કેમ કે એમાં લોજિક આવે, એલ્ગોરિધમ આવે, એ બધી વસ્તુઓ આવે. ઇવન મેથેમેટિક્સમાં પણ જે બધી પેલી રિડલ્સ આવે ને, અને આપણે રાઇડર્સ એ બધી સોલ્વ કરવાની, એવું બધું ગમે. એટલે ક્યારેય ભાષા પ્રત્યે મેં ધ્યાન નહોતું આપ્યું. ખાલી ઇંગ્લિશની એક્ઝામ હોય તો આગલે દિવસે વાંચી લો, બીજે દિવસે 60-70 માર્ક આવી જાય, દેટ ઇઝ ઇનફ. પણ જેવો પિલાની ગયો, હવે ત્યાં તો બધું ઇંગ્લિશમાં ચાલે. અને પહેલા જ દિવસે ક્લાસમાં હું ગયો, અને એવી મારી હાલત હતી કે ક્લાસમાં તો પેલા પ્રોફેસર આવીને સીધું ઇંગ્લિશમાં બોલવા માંડે કે વેલ હિયર એક્સેલરેશન ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ડિવાઇડેડ બાય ટાઈમ એન્ડ યુ હેવ ધ સ્ક્વેર ઓફ એક્સેલરેશન ડિવાઇડિંગ ધીસ. અરે બધું મારે ઉપરથી જાય, તો આ બધું શું ચાલે છે. પછી ઘરે આવીને જોઉં પેલી બુકમાં, એટલે કે ઓ વેલોસિટી એટલે વેગ અને એક્સિલરેશન એટલે પ્રવેગ. એટલું પણ ખબર ના પડે, કેમ કે ક્યારે 12મા ધોરણ સુધી વેગ, પ્રવેગ ને સમય ને પ્રમેય ને થિયરમ એટલે શું કશી ખબર ના પડે. હવે પરિસ્થિતિ શું થાય, મારી આજુબાજુ વાળા જે બધા હતા મારા મિત્રો, હવે એ બધા દેહરાદૂનની દૂન સ્કૂલમાંથી આવેલા, દાર્જિલિંગની સેન્ટ પોલ સ્કૂલમાંથી આવેલા, દિલ્હીની સેન્ટ કોલમ્બસમાંથી આવેલા. એ લોકો ફાંકડું ઇંગ્લિશ બોલે. બીજું શું, એ લોકોનું બોર્ડ છે ને, એ વખતે આપણા ગુજરાત બોર્ડ કરતાં ઘણું આગળ હતું. હવે તો થોડોક ફેર પડ્યો છે, પણ એ વખતે આપણા ગુજરાત બોર્ડનું સ્ટાન્ડર્ડ બહુ જ લો હતું. તો મને ઇંગ્લિશ ના સમજાય, આ બધા મિત્રો આગળ ઇન્ફિરિયોરિટી લાગે ને. તમારી આજુબાજુ બધા ઇંગ્લિશ બોલતા, અને હું જે પણ થોડું ઘણું ઇંગ્લિશ બોલવાનો વિચારવાનો પ્રયત્ન કરું, વિચારીને ટ્રાન્સલેટ કરીને ઇંગ્લિશ બોલવાનો પ્રયત્ન કરું, તો બધા હશે મારા ઉપર. આપણે શું બોલીએ કે ભાઈ, આપણે શું કે કેન યુ ગીવ મી યોર નોટ, બરાબર. અહીંયાથી બધા એ બોલતા હશે કે તમારે કે તારી નોટ આપને, બરાબર. એટલે હું ત્યાં આગળ જઈને એવું બોલ્યો કે ભાઈ કેન યુ ગીવ મી યોર નોટ. બીજે દિવસે આખા કેમ્પસમાં જેટલા વિદ્યાર્થીઓ હતા એમાં બધામાં ફેમસ થઈ ગયું કે યુ કેન ગેટ અ નોટ ફ્રોમ અ ભટ્ટ. એને નોટ ના કહેવાય, નોટ્સ કહેવાય. નોટ એટલે ગાંઠ. આપણે જે દોરી હોય ને, દોરીને કે બે દોરડા હોય ને, તમે ગાંઠ મારો ને, એને નોટ કહેવાય. અને આપણે જે અહીંયા પાસ કરીએ છીએ ને, એને નોટ્સ કહેવાય. એને નોટ્સ કહેવાય. એટલે હું જ્યાં જઉં, જ્યાંથી પસાર થઉં, હે ગુજ્જુ નોટ, હાઉ આર યુ. એટલે એ ગુજરાતી, હે ગુજ્જી નોટ ફાઇન. અને જે મારી મજાક મારું મેં તો સડું આ મોઢું શું દેખાડવું, એવી હાલત થઈ ગયેલી. હવે તમારે જવું તો પડે. સખત ઇન્સલ્ટ અને સખત હ્યુમિલિએશન. અને મેં કીધું, અને 12મા ધોરણ સુધી અહીંયા ગુજરાતમાં તો ત્યાં સુધી કેવું, કેમ કે લગભગ દરેક વખતે ક્લાસમાં મારો પહેલો નંબર આવતો. એટલે અહીંયા તો બધું માન સન્માન, ક્લાસમાં, કોલેજમાં, બધે જ 12મા ધોરણ સુધી, ઇવન બોર્ડમાં પણ નંબર. એટલે બધા ઓહો કલ્પેશભાઈ. અને ત્યાં ગયો સીધો ડગલે ને પગલે મેસમાં, ક્લાસમાં ખબર ના પડે. પાછા આવીને એક પાને ડિક્શનરી જોવી પડે. જેટલા મિત્રો મળે એ બધા તમારું અપમાન કરે, તમારું ઇન્સલ્ટ કરે. અને જે મારું મગજ તો ફાટ્યું. મેં કીધું આ ક્યાં મને બાપાએ મોકલ્યો, આ શેના માટે મને બાપાએ અહીંયા મોકલ્યો. અને બીજું શું છે, પિલાનીમાં જેવા 20 દિવસ પૂરા થાય ને કે તરત જ તમારી એક્ઝામ શરૂ થઈ જાય. અમારે કેવી સિસ્ટમ છે સ્વામી, કે આખો ધારો કે 4.5 મહિનાનું સેમિસ્ટર હોય, તો 20 દિવસ પછી 7 સબ્જેક્ટ હોય, તો 7 સબ્જેક્ટની એક્ઝામ દર બીજે ત્રીજે દિવસે ચાલ્યા જ કરે.
એટલે ધારો કે સોમવારે એક્ઝામ હોય, બુધવારે એક્ઝામ હોય, શુક્રવારે એક્ઝામ હોય, સવારે 8 થી 9 એક્ઝામ આપવાની અને 9 થી 5 ભણવાનું. અને આવી જે રેગ્યુલર એક્ઝામ લેવાતી જાય એ એક્ઝામના ફાઇનલ રિઝલ્ટમાં 70% ગણાય. જ્યાં રોજ એક્ઝામ લેવાય ને એના 70% અને ફાઇનલ એક્ઝામના 30%. એટલે રેગ્યુલરલી સારું કરવું જ પડે. હવે એક તો મને ખબર નથી પડતી વાંચવામાં, ભણવામાં નથી પડતી, અને જે મને ફ્રસ્ટ્રેશન આવ્યું, જે હું મૂંઝાયો, મેં કીધું હવે કરવું શું? અને ઓટોમેટિકલી પ્રાર્થના વધી ગઈ, ઓટોમેટિકલી પૂજા સારી થવા લાગી, કેમ કે છૂટકો નથી ને, કરવાનું શું આમાં. પણ કેવળ સ્વામીની કૃપાથી અને ખરેખર જે સત્સંગમાં થોડું ઘણું શિબિરો એટેન્ડ કરી હશે, મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી બધાના શિબિરમાં બધા પ્રવચનો સાંભળ્યા હશે, અને થોડું ઘણું સત્સંગનું વાંચનનું નિયમિત કરતો હતો, તો એના કારણે ધીમે ધીમે, એક રાતમાં નહીં પણ ધીમે ધીમે એટલું મને થોડુંક સ્વામીની કૃપાથી ફિટ થયું કે ભાઈ હું જે છું એ છું. હવે હું ગુજરાતમાં જન્મ્યો, અમદાવાદમાં જન્મ્યો, એક સામાન્ય મધ્યમ કુટુંબમાં જન્મ્યો, મારા મા બાપે મને ગુજરાતી મીડિયમમાં ભણાવ્યો, તો શું? વોટ ઇઝ માય ફોલ્ટ ઇન? એમાં મારો હું આજે જે છું એ છું. મારી આટલી નબળાઈ છે, મારું ઇંગ્લિશ નથી સારું તો નથી સારું, મને બોલતા નથી આવડતું તો નથી આવડતું. પણ આજે હવે મારે આજે અહીંથી હું જ્યાં છું ત્યાંથી મારે આગળ વધવું છે. કેમ વધવું છે? સ્વામીને રાજી કરવા માટે. અને બાપા તમે મને બળ આપજો, મારામાં કાંઈ બળ નથી, તમારામાં અનંત બળ છે, તો આગળ કેમ ના વધી શકાય? તો પહેલું તો આ તો તરત આવો વિચાર નતો આવ્યો. પહેલા 3-4 મહિના તો સખત મૂંઝાયો હતો, અને બાપાને કાગળ લખ્યા અને બધાને કાગળ લખ્યા, અને પછી બધાના જવાબ આવ્યા. એના પરથી ધીમે ધીમે એવો વિચાર સેટલ થયો. અને પછી આ જે લોકો ત્યાં, બીજું શું થાય, તમે આમાં એક મેન્ટાલિટી શું હોય કે મારા જેવા બીજા હતા ઘણા, જે ધારો કે ઉત્તર પ્રદેશમાંથી આવેલા હોય, બિહારમાંથી આવેલા હોય, રાજસ્થાનમાંથી આવેલા હોય, એવા ઘણા બધા હતા. અને બિહારીઓ હતા, અને એ લોકો, અરે બબુઆ તું ચિંતા કાहे को करत है, तू काहे को चिंता करत है, ये सब अपने ये दून स्कूल वाला है ना, उसकी तो ऐसी की तैसी, लाइक क्या करत लेंगे, हमारी मातृभाषा हिंदी है. અમે આ બધા, હવે એ લોકોને ઇંગ્લિશ ના ફાવે. અને બીજું શું છે, સામાન્ય રીતે શું થાય કે કોલેજમાં છે ને પછી આવા ગ્રુપ પડી જાય. સામાન્ય રીતે તમે એવા લોકો સાથે મિક્સ થાવ કે જે તમારા જેવા હોય. એટલે મારી સાથે અમારે ગુજરાતીઓ ઘણા હતા આપણા, તો તમે તે બીજા 5-7 ગુજરાતીઓ હોય, એવા બીજા 5-7 હિન્દી ભાષી હોય, કે એવા બધા સાથે મિક્સ થાવ, તમે એકબીજા સાથે શેર કરી, અને આ જે ઇંગ્લિશ બોલનારો વર્ગ છે એને તમે ગાળો આપો. ના, એવું જ હોય ગ્રુપમાં, તમારે તમારા ભેગ સાથે, અને યુ ફીલ સેફ ઇન ધેટ ગ્રુપ. પણ મેં કીધું જો હું એ ગ્રુપમાં રહીશ તો હું ક્યારેય ઇંગ્લિશ નહીં શીખું. અને આપણે એમને ક્રિટિસાઇઝ નથી કરવા, એમની રીત સાચી છે ખોટી છે આપણે નક્કી નથી કરવું, પણ એ જે હોય એ આપણે કરીએ. તો એ જે સ્વામીની કૃપાથી મેં આ જે ઇંગ્લિશ બોલનારા બધા હતા, એ જે મારી મેક્સિમમ મજાક કરતો હતા, કપૂર, રાજીવ કપૂર, વિવેક બદામી, એ બધા, એ સાથે ધીમે ધીમે મિત્રતા કરી. અને મેં કીધું કે મેં જો ભાઈ, હું તો આ બેકગ્રાઉન્ડમાંથી જ આવું છું, મને નથી આવડતું, હકીકત છે, પણ મારે શીખવું છે ઇંગ્લિશ, અને કેન યુ પ્લીઝ હેલ્પ મી. આપણે આપણું માન મૂકી દેવું પડે. આપણે ઘણી મોટા ભાગની વખતે છે ને આપણને માન નડે છે કે હારું એની પાસે જવું, એની સાથે કરું. પણ તમે જો સામેવાળી વ્યક્તિને સમજીને પેલું કરો, તો સ્વામીની કૃપાથી ધીમે ધીમે છે ને એ લોકો બધા કે ઓકે નો પ્રોબ્લેમ. અને એમની સાથે ધીમે ધીમે રહેવાથી 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, એ જે લોકો મેક્સિમમ મશ્કરી કરતા હતા મારી, એ આજે મારા સૌથી સારા મિત્રો છે. દે આર ધ બેસ્ટ ફ્રેન્ડ્સ ઓફ માઇન્ડ. અને એ લોકોએ મને ધીમે ધીમે મારી બધી ભૂલો કીધી કે જો આમ બોલાય, આમ ના બોલાય, અહીંયા આ શબ્દ વપરાય, તારે આ કેવું હોય તો આ થાય. એ લોકો કન્ટિન્યુઅસ સુધારતા જતા હતા. પણ આ મૂળ વિચાર આવ્યો ક્યાંથી? તો સત્સંગમાંથી. કારણ કે સત્સંગમાં આપણે ધીમે ધીમે આવતા હોઈએ, આપણને વિચાર આવે કે ભાઈ આપણે જે છીએ આપણે આગળ વધવું છે સ્વામીને રાજી કરવા માટે. તો એવા સત્સંગના કયા શબ્દો ક્યારે, ક્યાં, કેવી રીતે કામ લાગે છે ને એ ખબર નથી આપણને, પણ એ બહુ મોટું કામ કરી શકે છે.
હવે એ શીખ્યો, ધારો કે એ શીખ્યો જ ના હોત તો અત્યારે આ સ્વામીની જ કૃપાથી જે બધા પ્રોજેક્ટ કરવાના થયા, તો આ બધા પ્રોજેક્ટમાં તો તમારે આખી દુનિયામાં કેટલા બધા, અમે અત્યાર સુધીમાં 400-500 ટોપ લેવલના પ્રોફેશનલ માણસોને મળ્યા હોઈશું. ઈવ પીપા ને આઈમેક્સના ફિલ્મમાં ને રીડ સ્મૂટ ને એ બધા સાથે કોઈ વાતચીત જ ન થઈ શકે, કારણ કે સતત તમને હૃદયમાં પેલું ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ જ રહ્યા કરે. આ તો તમારી લઘુતા ગ્રંથથી ઇન્ફિરિયોરિટી નીકળી જાય, પણ શરૂઆતમાં એક માન મૂકી પ્રેમથી, અને તેમ છતાં ઇન્સલ્ટ ચાલુ રહેશે જ, આજે છે, પણ એનાથી બીવાનું નહીં. એટલે એ સત્સંગના જો શબ્દો પડ્યા હોય તો ધીમે 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 અંદર આપણામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય અને આગળ કામ કરી શકીએ. અને એક પ્રસંગ તો ખાલી એક પ્રસંગ પિલારીનો કહી દો. એવો બન્યો પ્રસંગ કે ફોર્થ યરમાં અમારે કમ્પ્યુટર સાયન્સના અમુક કોર્સીસ કમ્પલસરી હોય અને અમુક ઇલેક્ટિવ્સ હોય. ઇલેક્ટિવ એટલે શું કે ધારો કે 7 કોર્સ હોય તો 7માંથી 4 તો તમારે લેવા જ પડે, પણ જે બાકીના 3 કોર્સ હોય ને એ 3 કોર્સ માટે તમને 10 કે 15 કોર્સ ન હોય, એ 15માંથી જે 3 તમારે લેવા હોય ને એ લેવાના. જેમ કે કમ્પ્યુટરમાં કમ્પ્યુટર ગ્રાફિક્સ પણ હોય, કમ્પ્યુટર ડેટાબેઝ પણ હોય, એલ્ગોરિધમ પણ હોય, ઘણા બધા હોય. તો એમાંથી તમને જે વિષયમાં રસ છે એવા 3 તમારે લેવાના, 3 કોર્સ બાકીના. હવે મોટા ભાગના વિદ્યાર્થીઓને મારી સાથે જે બધા ફ્રેન્ડ સર્કલ બધા શું કરે, કયા તમને 15માંથી કયા 3 કોર્સ લે, જે સહેલામાં સહેલા હોય એ લે, કે જેમાં સૌથી સહેલામાં ઓછી મહેનત કરવી પડે અને ઇઝીલી તમારો એ ગ્રેડ બની જાય. અમારે ત્યાં ગ્રેડિંગ સિસ્ટમ હતી, માર્ક નહીં ગ્રેડ આપે, તો ઇઝીલી એ ગ્રેડ બની જાય એવા કોર્સ લે બધા. એટલે એ પ્રમાણે મેં, અને અમારી સાથે બધા મિત્રો હતા તો એ સાથે જ નક્કી કરવાનું હોય, એટલે એ બધા મિત્રોની સાથે અમે નક્કી કરેલું કે આ કમ્પ્યુટર ગ્રાફિક્સ ને વેક્ટર ને આને ત્યાં 3 સહેલા કોર્સ લઈશું, અને બધા આખી વિંગમાં બધા એ જ લેવાના હતા, એટલે શું સાથે સાથે પતી જાય કોર્સ. એવું નક્કી કરીને પછી વેકેશન પડ્યું, અને વેકેશનમાં હું અહીંયા બાપા સાથે નોર્મલી વિચરણમાં હોઉં, તો વિચરણ પત્યું ને પછી વેકેશન પછી હું પાછો પિલાની જતો હતો, તો બાપાએ પૂછ્યું કે હવે શું ભણવાનું છે તારે. એટલે મેં કીધું, મેં કીધું આવી રીતે કમ્પ્યુટરના 4 કોર્સ ને બીજા 3 ને. સ્વામી કહે તો એમાં શું કરવાનું? એટલે મેં કીધું આ 15માંથી કોઈ પણ 3 લેવાના. બાપા કે જો આપણે છે ને, સ્વામી અંતર્યામી પણ જ જાણી ગયા છે. સ્વામી કે જો આપણે છે ને સહેલા સહેલા નહીં લેવાના. બેઠું મારી સાહેબ કે આપણે જે કોર્સ કામ લાગે ને આપણને ભવિષ્યમાં, અને તારું કમ્પ્યુટરનું એકદમ પાયો મજબૂત કરે ને એવા કોર્સ લેવાના. આપણે સહેલું સહેલું નહીં લેવાનું અને મહેનત કરવાની. મેં કીધું હા હવે વાંધો નહીં, હવે તમે અંતર્યામી છો, જાણી ગયા હોય તો સારું. હવે પછી પાછો આવ્યો પિલાની, અને એક કોર્સ છે કોમ્બિનેટોરિયલ મેથેમેટિક્સ. આમ લાંબુ નામ છે પણ હું એને ટૂંકમાં કોમ્બી કહીશ. કોમ્બિનેટોરિયલ મેથેમેટિક્સ કરીને એક કોર્સ છે. આખું કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને આખું કમ્પ્યુટર સાયન્સ આ મેથેમેટિક્સના પાયા ઉપર ઊભું છે. એટલે મેં બાપાએ કીધેલું ને કે આપણો પાયો મજબૂત કરે એવા કોર્સ લેવાના. એટલે મેં કીધું કે ચલો આ કોર્સ હું લઉં. પણ જેવો એ કોર્સ લેવાની મેં વાત કરીને બધા જ મારા મિત્રો, મારા સિનિયર અને એના સિનિયર બધા મારા ઉપર તૂટી પડ્યા કે તું મૂર્ખ ના થા, આ કોર્સ ના લેવાય, આ અત્યંત અઘરો કોર્સ છે, આમાં ભલભલાને ટપ્પી પડતી નથી. મોટા મોટા જેના 10માંથી 10 પોઈન્ટ છે, જેના થ્રુઆઉટ એ ગ્રેડ આવેલા છે, કોઈને ખબર નથી પડતી. એટલે આ કોર્સ ના લેવાય. અને બીજું એના કરતાં પણ વધારે અગત્યની વસ્તુ શું છે કે એ કોર્સ લેનારા જે પ્રોફેસર છે, પ્રોફેસર તમહાનકર એમનું નામ, મરાઠી હતા. અમેરિકામાં 14 વર્ષથી એના પર રિસર્ચ કરતા હતા, પણ એને ત્યાં એક્સિડન્ટ થયો એટલે પછી ભારત પાછા આવી ગયા. એની એક આંખ જતી રહી છે અને બીજી આંખમાં 14 નંબર, ગ્લાસના 14 નંબર. હવે એ મૂળ રિસર્ચના માણસ પણ પછી અહીંયા આગળ આવી ગયા. હવે એ તમહાનકર આ કોર્સ ભણાવે છે, અને કે તમહાનકર જે કોર્સ ભણાવે છે ને તને કક્કાની ખબર નહીં પડે, અને તમે એના ક્લાસમાં જશો ને તમને ખબર નહીં પડે ને તો કાઢી પૂછે. મેં કીધું જે હોય એ મારે તો લેવો છે, આપણને તો બાપાએ કીધેલું એટલે કેફ હતો. પણ પછી ત્યાં જેવો પહોંચ્યો અને કોર્સ લીધો એટલે બધો કેફ ઓગળી ગયો. બાપાની આજ્ઞાનો બધો કેફ ઓગળી ગયો. કેમ કે હું ક્લાસમાં જ, એક તો શું ક્લાસમાં હતા લગભગ 25 જણાએ આ કોર્સ લીધો હતો. જે પણ જેને લેવો હોય લઈ શકે, 25 જણાએ લીધો હતો. હવે ક્લાસમાં છે ને પેલા તમહાનકર ભણાવવાનું શરૂ કરે
એક ઇક્વેશન લખે કે x² is equal to this underscore this. So it implies that y² minus this. હવે આગળનામાંથી આ બીજું ઇક્વેશન કઈ રીતે આવ્યું ખબર તો પડવી જોઈએ ને. એટલે કારણ કે એનું મગજ એટલું ફાસ્ટ ચાલે કે આ પછી આ પછી આ પછી આ પછી આ એમ આપણું આખું એક પેજ ભરાય અને છેલ્લું સ્ટેપ આવે ને એટલું તો એને મગજમાં વિચારી લીધું અને પહેલામાંથી સીધો છેલ્લામાં જમ્પ કરે. હવે આપણને તો પહેલેથી છેલ્લે એક સ્ટેપ વિચારતા 10 મિનિટ થાય, 15 મિનિટ થાય, એટલું એકમાં લખી લે. એટલે મેં એકવાર પહેલા તો બે ક્લાસમાં મેં કીધું ઘરે જઈને જોઈશ, પણ પછી તો હવે એટલું ફાસ્ટ ચાલે એટલે મેં કીધું મને પૂછવા દે. એટલે ત્રીજા ક્લાસમાં મેં પૂછ્યું, મેં કીધું એક્સક્યુઝ મી સર, હાઉ ડીડ યુ ગેટ ધીસ ઇક્વેશન ફ્રોમ ધ અબોવ વન? ઉપરથી નીચેનું કેવી રીતે લાગ્યા? તો આમ ફરીને કે હુ ઇઝ ધેટ? એટલે મેં કીધું સર ઇટ્સ મી, ગેટ આઉટ. પણ મેં કીધું સાહેબ મેં પૂછ્યું છે તમને, આઈ મીન આઈ એમ જસ્ટ આસ્કિંગ યુ કે આ કેવી રીતે આવ્યું? હાઉ ડીડ યુ ડિરાઈવ ધીસ વન ફ્રોમ ધ અબોવ વન? આઈ સે ગેટ આઉટ because if you do not understand how I got this from this, then you don't have enough intelligence to do this course. Get out. મને કે જો આટલા ઉપરથી નીચે હું કેવી રીતે આવ્યો એટલી તને ખબર ના પડતી હોય તો તારામાં એટલી બુદ્ધિ જ નથી કે તું આ કોર્સ કરી શકે. શું કરવા કરે છે? ઇલેક્ટિવ છે, જતો રહે, ક્લાસની બહાર નીકળી જાય. એટલે હવે એ પ્રોફેસર, હું તો પછી ચૂપ થઈ ગયો. આજે હોય આપણે તો બેસી રહ્યા ચૂપચાપ, પણ પછી બાકી બધા મને કે શું તું ગાંડો થાય છે? ખબર પડે છે આ ખાલી ખોટા ભેજાફોડી કરે છે, માથાકૂટ કરે છે. અને જે 25 જણા હતા ને એ 25 માંથી 15 જણાએ કોર્સ ડ્રોપ કરી દીધો. ત્યાં એક ફેસિલિટી એવી પણ હોય છે કે ધારો કે આખું સેમિસ્ટર હોય 4.5 મહિનાનું, તો એક્ઝામ તો લેવાતી રહે. મેં તમને કીધું ને એમ દર અઠવાડિયે એક બે એક્ઝામ લેવાતી રહે. અડધી સેમિસ્ટર પછી તમને એમ લાગે ને કે હવે મારે 2 એક્ઝામ પછી, ટોટલ 4 કે 5 એક્ઝામ હોય, પણ 2 એક્ઝામ પછી તમને એવું લાગે કે હવે મારાથી આ નહીં કરી શકાય, તો તમે ઓફિશિયલી ફોર્મ ભરી અને એક કોર્સ ડ્રોપ કરી દો. એટલે તમારી માર્કશીટમાં ના આવે. નહીતર તો જો ચાલુ રાખો એ ડેડલાઇન પછી તો તમારી માર્કશીટમાં આવે. એટલે 18મી ઓક્ટોબર એની ડેડલાઇન હતી. 18 ઓક્ટોબર પહેલા તમે ફોર્મ ભરી દો તો એ કોર્સમાંથી ડ્રોપ થઈ જાઓ. એટલે આની પહેલી એક્ઝામ આવી. 20 માર્કની એવી 5 એક્ઝામ હોય. તો પહેલી એક્ઝામ આવી, એમાં પહેલી એક્ઝામમાં મારે 20માંથી આવ્યા 2 માર્ક. અને મેં અઠવાડિયું મહેનત કરી હતી, ખરેખર બાપાને પ્રાર્થના કરીને આમ કરીને તેમ કરીને અઠવાડિયું ખરેખર મહેનત કરી હતી. એ મહેનત કર્યા પછી આવ્યા 2 માર્ક. પછી ફરી મેં ચાલુ રાખ્યું તો બીજી એક્ઝામ આવી. બીજી એક્ઝામમાં એનાથી વધારે મહેનત કરી તો 20માંથી 1 માર્ક આવ્યો. એટલે મારા 40માંથી 3 માર્ક હતા. મિડ ટર્મ કહેવાય અને મિડ ટર્મ ગ્રેડિંગ કહેવાય. એટલે આ તમાનકર છે ને એણે મને બોલાવ્યો. એ મને કે યુ આર સ્ટુપિડ ઇનફ ટુ કન્ટિન્યુ, યુ ડ્રોપ ધીસ કોર્સ. મારો પ્રોફેસર મને કહે છે કે તું કોર્સ ડ્રોપ કરી દે, આ તારે કોર્સ કરવાની જરૂર નથી, તને નથી સમજ પડતી. કેમ કે આમ મને સમજ પડતી હતી, પણ આ એટલો બધો હાઈ લેવલનો માણસ હતો કે એની સરખામણીમાં તો મને કાંઈ નથી ખબર પડતી. એટલે મેં કીધું જે હોય હું કોર્સ ડ્રોપ કરી દઉં. એટલે હું ફોર્મ લઈ આવ્યો, ફોર્મ ભર્યું. ફોર્મ ભરીને એપ્લાય કરવા માટે જતો હતો. એ જતો હતો ને ત્યારે મને બાપાએ જે પેલા વચન કીધેલા ને યાદ આવ્યા. સ્વામી કે આપણે સારામાં અઘરામાં અઘરું હોય, અને અઘરામાં અઘરું હોય ને આપણે જે પાયાનું હોય ને એ કરવાનું. સ્વામી કે આપણે મહેનત કરવાની. એટલે પછી મેં કીધું યાર મારે ક્યાં માર્ક માટે કરવું છે, મારે તો બાપાની આજ્ઞા છે, બાપાને રાજી કરવા માટે કરવું છે. એટલે નથી જવું. વળી પાછો 2 દિવસ ક્લાસમાં જવું, કંઈ સમજાય નહીં. વળી પાછું ફોર્મ તો ભરેલું તૈયાર જ હતું, વળી પાછો ડ્રોપ કરવા માટે જવું. આવું 4 થી 5 વાર થયું હશે. 4 થી 5 વાર હું ફોર્મ લઈને જઉં અને સમહાવ આમ એકવાર તો છેલ્લે પેલું જે બોક્સ હોય ને બોક્સ સુધી પહોંચી ગયો, પણ સમહાવ મને અંતરથી એમ જ થાય કે સ્વામી એમ કહેતા હોય કે બસ હિંમત નહીં હારવાની, આપણે કામ કરવાનું, હિંમત નહીં હારવાની. અને મેં કીધું આપણે બહુ તો શું આવશે, ડી ગ્રેડ આવશે, ફેલ આવશે, શું આવશે, પણ આપણે નથી કરવું એમ. એટલે એમ કરીને છેલ્લા દિવસ સુધી 18 ઓક્ટોબરે જે છેલ્લો દિવસ હતો ત્યાં સુધી મેં ફોર્મ ડ્રોપ ના કર્યું અને સાંજે 5 વાગે પતી ગઈ ડેડલાઇન. હવે ઇન્સિડન્ટલી બન્યું એવું કે બીજે જ દિવસે 19મી ઓક્ટોબરે આની ત્રીજી એક્ઝામ હતી.
જે મેં પેલું કીધું ને 20માંથી 2 માર્ક, 20માંથી 1 માર્ક, એવી ત્રીજી 20 માર્કની એક્ઝામ 19મી ઓક્ટોબરે જ હતી. અને પેલી 2 એક્ઝામમાં તો મેં 7-7 દિવસ વાંચ્યું હતું. આ એક્ઝામમાં તો મેં વાંચ્યું જ નહોતું, કેમ કે મને એમ જ હતું કે મારે કોર્સ ડ્રોપ જ કરવાનો છે, મારે તો કશું કરવાનું જ નથી, એટલે સહેજે વાંચ્યું જ નહોતું. પણ સમહાઉ એ દિવસે પણ ગયો અને ન થયું. અને પછી રાત્રે મને સખત ટેન્શન થયું. 18મી તારીખે રાત્રે મને સખત ટેન્શન થયું. મેં કીધું સાલું મેં વાંચ્યું નથી, કશું કર્યું નથી, કાલે શું કરીશ, આમ તેમ એમ ટેન્શનમાં બુક ખોલી અને બધા પાના ફેરવ્યા, બધું કાળા અક્ષર ભેંસ બરાબર ફેરવતા ટેન્શનમાં સૂઈ ગયો. રાત્રે લગભગ 7-8 વાગે ત્યાં આમ પથારીમાં પડ્યો વાંચતો તો આમ જ સૂઈ ગયો. અને સડનલી રાત્રે 12 વાગે એકદમ ઝબકીને જાગી ગયો. અને ઝબકીને જાગ્યો અને પેલું બધું સબકોન્શિયસ માઇન્ડમાં બધું ચાલતું હોય, બધું ગુમરાયા કરતું હોય. અને ખબર નહીં, હું ઊભો થયો, મારા કબાટ પાસે ગયો, કબાટમાંથી મેં એક ડાયરી બહાર કાઢી, ડાયરી ખોલી, ડાયરીમાં હું આમ પન્ના ફેરવતો હતો, પન્ના વાંચતો હતો. એમાં એક બોચાસણમાં મેં શિબિર એટેન્ડ કરી હશે બહુ પહેલા, અને એમાં કંઈક ડૉક્ટર સ્વામીનું પ્રવચન હશે, એ પ્રવચન લખ્યું હશે એના પોઈન્ટ. અને એમાં પેલી વાત હતી કે આપણે ઘેટા નથી, આપણે સિંહ છીએ. અને આપણે એવું માની બેઠા છીએ કે આપણે ઘેટા છીએ. પછી એમાં એમણે પેલો ઘઉંનો દાણો વાળો જે પ્રસંગ છે એ પ્રસંગ લખ્યો હતો. અને આપણે આત્મા છીએ. એટલે હું વાંચતો તો પછી મેં કીધું આ બધું છે ને, આ બધું મન બહેલાવાની વાતો છે કે આપણે ઘેટા નથી, સિંહ છીએ, આપણે આમ છીએ. એટલે મેં કીધું આ બધું કંઈ હું જો આટલી મહેનત કરી, 7-7 દિવસ મહેનત કરું તો 1 માર્ક આવ્યો, હવે કાલે ચાલુ રાખીશ, બાપાએ કીધું એટલે ચાલુ રાખીશ. એટલે એવા બધા નેગેટિવ વિચાર મારા મનમાં ચાલતા હતા. અને એવા વિચાર ચાલતા હતા, અને એ વખતે હું પેલું વાંચવાનું ચાલતું હતું. અને એમાં છેલ્લે કંઈક વાક્ય એવું લખ્યું હશે કે આપણે ભગવાનનું બળ નથી લેતા, આપણે આપણા બળથી કરીએ છીએ. આપણું બળ માનીએ છીએ ને કે હું કરીશ, હું આગળ વધીશ, મને સમજાવવું જોઈએ, એટલે આપણે નથી આગળ વધતા. કેમ કે આપણું બળ શું? આપણું બળ કાંઈ નથી. ભગવાનનું બળ લઈએ, એમને પ્રાર્થના કરીને કરીએ ને તો થાય. પછી એ વાક્ય વાંચ્યું, મેં કીધું લેટ અસ ટ્રાય, જસ્ટ એઝ એન એક્ઝામ્પલ, લેટ મી ટ્રાય. આ ખરેખર બધી વાત સાચી હોય તો લેટ મી ટ્રાય. અને પછી એ બંધ કરી. અને મેં, કેમ કે હવે છે આમાં કેવું છે, આમાં પેલી દ્રૌપદીની પ્રાર્થના જેવું હતું, છૂટકો જ નતો. મારે કઈ પ્રાર્થના એવું નથી કે મેં પ્રાર્થના કરી, પણ મારે છૂટકો જ નતો પ્રાર્થના કર્યા વગર, કેમ કે આ બધા વસ્ત્રાહરણ થઈ ગયું હતું. એટલે હવે કૃષ્ણ કર્યા વગર છૂટકો જ નતો. પણ એવી રીતે હું પછી બેઠો કે ભાઈ સ્વામી, જો મારું કાંઈ બળ નથી, મેં આપના કહેવાથી આ કોર્સ લીધો છે, અને આપનું બળ છે, આપનામાં અનંત બુદ્ધિ શક્તિ છે, આપનામાં છે, પણ હવે જે હોય એ મને આપ બળ આપો. અને હું શૂન્ય છું, શૂન્ય કરતા હું તો નેગેટિવમાં છું, પણ તમે અનંત અબજો વોટનો કરંટ છો, તો તમે આપો, તમારા બળથી મારે કરવું છે. એમ થોડી 10-15 મિનિટ પ્રાર્થના કરી અને રાત્રે 1 વાગે વાંચવા બેઠો હું. સવારે 7 વાગે સુધી મેં વાંચ્યું, અને પછી 8 થી 9 સવારે આ ત્રીજી પરીક્ષા હતી, મેં એક્ઝામ આપી, અને મારા 20માંથી 17 માર્ક આવ્યા. એટલે તમે તાળી પાડી પણ આજે આપું તો એક જ આવે. એ વખતે કંઈક બાપાને કંઈક બતાવવું હશે, પણ 20માંથી 17 માર્ક આવે. અને જે તમાન કર કે જેણે મને કીધેલું ગેટ આઉટ, જેણે મને કીધેલું કે તું આ કોર્સ ડ્રોપ કરી દે, એણે મને એની ચેમ્બરમાં બોલાવ્યો. મને કે તું સમજાવ કે તે આ દાખલો કર્યો કેવી રીતે. એનામાં મને સમજ નથી પડતી. મને કે તું સમજાવ. અને ખબર નહીં, એ વખતે સ્વામીની કૃપા હશે તો મેં સમજાવ્યું પણ ખરું એને, એટલે લખ્યું હતું. પણ પછીથી જે આખું કોમ્બિનેટોરિયલ મેથેમેટિક્સમાં મને ખબર પડવા માંડી, પછી તો ફાઇનલ એક્ઝામમાં પણ બહુ સારું. અને આ આખા પિલાનીનો રેકોર્ડ છે, પિલાનીના આખા ઇતિહાસમાં કોઈને આટલા માર્ક નતા આવ્યા. પછીથી આગળ પેલું થવા માંડ્યું, સમજ પડવા માંડી, અને એ જ તમાહનકરની સાથે એટલી સારી મિત્રતા થઈ કે એના પછી આખી થીસીસ કરવાની હતી. થીસીસમાં તમારે કોઈ ગાઈડ જોઈએ, એટલે તમારા કોઈ ડોક્ટરેટ હોય એની નીચે તમે થીસીસ કરો, તો
તો આ તમાનકરે મને સામેથી કીધું મને કે આઈ વુડ લાઈક યુ ટુ ડુ થીસીસ અંડર મી, કે તું મારા અંડરમાં થીસીસ કર. એટલે એના અંડરમાં મેં થીસીસ પણ કરી. પણ કહેવાનો ભાવાર્થ શું છે કે આપણું બળ કાંઈ નથી, અને આપણને જે મળ્યા છે એનું અનંત બળ છે. અનંત 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 બળ છે. આપણે છે ને લેતા નથી. આપણે હારીને, થાકીને, ભાંગીને, નિષ્ફળ થઈને, અથડાઈને, કૂટાઈને બધું કર્યા પછી કે બાપા હવે મને બચાવો, બાપા તમે મારી રક્ષા કરો, હવે તમે મને. આપણે લેતા નથી બળ. આપણે જો ખરેખર, અને જો એવું નથી હો, આ તો ભગવાને એક પ્રસંગ આવો કર્યો, અને આ પોઝિટિવ એવું ઘણી વાર બન્યું છે, કદાચ વધારે વાર એવું બન્યું છે કે આવું કીધું હોય ને ન પણ થયું હોય. પણ ન થાય એનો અર્થ એવો નથી કે એ બળ નથી આપતા. પણ આપણે જો સ્વામીનું બળ લઈએ કે સ્વામી કેવળ આપને રાજી કરવા માટે, બીજી કોઈ મારી ઈચ્છા નથી. આપણી છે ને બીજી બધી બહુ અંદર ઈચ્છા હોય છે, એટલે પણ ભગવાન ન આપતા હોય. માનની ઈચ્છા હોય, બધા બોલાવે, મારો થોડોક વટ પડે, આનું આમ થાય, બધા 50 જણ કહેતા ફરે, કોઈ કહે નહીં તો એટલીસ્ટ નજીકવાળા 5 જણા કે. મોટે ભાગે માનની સૂક્ષ્મ ઈચ્છા હોય છે. પણ એ બધી જ ઈચ્છાઓનો બને એટલો ત્યાગ કરીને કેવળ આપને રાજી કરવા માટે. કેમ કે જો કેવળ એમને રાજી કરવાની ઈચ્છા હોય ને તો ક્યારેય છે ને ફ્રસ્ટ્રેટ ના થવાય, ક્યારેય ડિપ્રેશન ના આવે, ક્યારેય પેલું ના થવાય. ડૉક્ટર સ્વામી છે અમદાવાદમાં, મેં તો કેટલી વખત સાંભળ્યા છે એમને. જ્યારે આવે ને ત્યારે ભાઈઓ આરતી સુધારો, ભાઈઓ આ કરો. મેં અત્યાર સુધી લિટરલી 50 વાર સાંભળ્યું હશે, પણ અને એટલો સુધારો થતો પણ નથી. તો પણ એમનો ઉત્સાહ કેમ મોડો નથી પડતો? બધા જ સદગુરુ સંતો, આ તો એક ખાલી દ્રષ્ટાંત યાદ આવ્યું એટલે કીધું. ઈશ્વર સ્વામી, મહંત સ્વામી, કોઠારી સ્વામી, બાપાની તો વાત જ જુદી છે. એ તો સાક્ષાત ભગવાન એમના દ્વારા પ્રગટ છે એટલે એમની તો વાત જ જુદી છે. પણ ત્યાગ વલ્લભ સ્વામી, કેમ એમનો ઉત્સાહ મોડો નથી પડતો સામે રિઝલ્ટ ન હોય તો પણ? કારણ કે એક વસ્તુ ફિક્સ છે કે ભગવાનને રાજી કરવા છે, એમના બળથી એમને રાજી કરવા માટે કરવું છે, અને સર્વોપરી કરવું છે, અને મંડી પડવાનું. પછી જે રિઝલ્ટ આવે એમની ઈચ્છા. તો ક્યારેય મોડા વિચાર નહીં આવે, ક્યારેય ફ્રસ્ટ્રેશન નહીં આવે, ક્યારેય ડિપ્રેશન નહીં આવે. કારણ કે એ આપણામાં આત્મવિશ્વાસ ઊભો કરી શકે એમ છે. એને પ્રાર્થના કરીએ તો. અમે જ્યારે મિસ્ટિક ઇન્ડિયાનું શૂટિંગ ચાલતું હતું, હવે આપમાંથી કેટલાકે કદાચ ગાંધીનગરમાં કે દિલ્હીમાં ફિલ્મ જોઈ હશે. એમાં એક સિંહનો પ્રસંગ છે. આપને ખ્યાલ છે તો કહું, નહીતર બીજો પ્રસંગ કહું. પ્રસંગો જાણે છે? ઓકે. તો એમાં સિંહનો પ્રસંગ છે. પ્રસંગનો ખ્યાલ છે પેલા લતેશનો? હે? ઓકે ઓકે, ફિલ્મ જોઈ છે. પણ હવે એમાં સિંહનું એક દ્રશ્ય આવે છે કે જે આપણો નીલકંઠ તરીકે જે એક્ટિંગ કરે છે બાળક લતેશ, હવે તો એનું નામ પણ નીલકંઠ છે, પણ હું લતેશ કહીશ હમણાં આપણા પ્રસંગ પૂરતું. તો એ લતેશ બેઠો છે, સામેથી સિંહ આવે છે. હવે આખું દ્રશ્ય એવી રીતે ભજવવાનું હતું કે ઝાડ નીચે ઓટો છે, ઓટા ઉપર નીલકંઠ વર્ણી છે, સિંહ સામેથી આવે છે અને નીલકંઠ વર્ણી એને ઈશારો કરે છે, એટલે સિંહ બેસી જાય છે. અને પછી નીલકંઠ વર્ણી આરામમાં છે, સિંહ આરામમાં છે, બંનેને કોઈ ભય નથી એકબીજાનું. એવું આખું દ્રશ્ય કરવાનું હતું. હવે એના માટે જે આપણો એક્ટર છે લતેશ, હવે નાનકડો 10 વર્ષનો છોકરો. હવે 10 વર્ષના છોકરાને એક તો હવે એ આબુ સુધી ગયો નહોતો, અને એને હિમાલયમાં શૂટિંગ માટે લઈ જવાનો હતો. અને હિમાલયમાં જે શૂટિંગ માટે અમે લઈ ગયા, અને જે બી ગયો છે. કારણ કે શું થયું, અમે હિમાલયમાં શૂટિંગ માટે જતા હતા, અને કેવું આખું દ્રશ્ય હતું કે હિમાલયમાં બરફના ખુલ્લી પહાડી ઉપર એકલા નીલકંઠ વર્ણી ચાલ્યા જાય છે. એટલે અમારે શૂટિંગ કરવાનું હતું આની નીચે આપણે ધવલગીરી, જે દુનિયાનો મારા ખ્યાલથી પહેલા 10 ઊંચામાં ઊંચા પર્વતોમાંનો એક છે. ધવલગીરી પર્વત 26,000 ફૂટની હાઈટ છે, અને એનો બેઝ કે જે લગભગ 13 કે 14,000 ફૂટ ઉપર છે. એ બેઝ ઉપર આમ જ્યાં નજર નાખો ને ત્યાં બરફ બરફ બરફ, અને આમ પર્વત 26,000 ફૂટ ઊંચો પર્વત, ચારે બાજુ બરફ 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 બરફનું મેદાન.
અને એ બરફના મેદાનમાં નીલકંઠ વર્ણી એને ચાલતા હોય અને ઉપરથી હેલિકોપ્ટર પસાર થાય એવું શૂટિંગ કરવાનું હતું. હવે આ 10 વર્ષનો છોકરો જિંદગીમાં આબુય ગયો નહોતો, આબુનોય પર્વત ચડ્યો નહોતો. પછી તો જોકે આપણે એને ટ્રેનિંગ આપેલી, માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પમાં એને અઠવાડિયું ટ્રેનિંગ આપેલી, પણ તોય 10 વર્ષનો છોકરો એટલે સાવ કેટલો નાનો બાળક. હવે હેલિકોપ્ટર અમારી પાસે 3 હેલિકોપ્ટર હતા, પણ એમાં બધા ક્રૂ મેમ્બર્સ હોય, કેમ કે કેમેરામેન હોય, કેમેરાના રીલ કરનારો હોય, પેલો પાયલોટ હોય, આ હોય તે હોય. તો એના મા બાપ સાથે નહીં, આજે લતેશ હતો 10 વર્ષનો, એના મા બાપ સાથે નહીં, અને ખાલી હું જેનો ભેગો હતો, હું અને લતેશ બાજુમાં, અને ઠંડી કે મારું નામ. ઠંડી એટલે ત્યાં એમનેમ તમે ઉભા રહો ને -10 ડિગ્રી સેલ્સિયસ, -10 10 ડિગ્રી બિલો 0, અને પવન ઇટ ઇઝ -30 ડિગ્રી સેલ્સિયસ. અને નીલકંઠ વર્ણી ખુલ્લા શરીરે એને રહેવાનું. અને અમે એને હેલિકોપ્ટરમાં હતા ત્યારે એને જેકેટ પહેરાવેલું મોટું, પેલા લોકો જે લોકો એવરેસ્ટ ઉપર જતા હોય ને એ એવરેસ્ટ ઉપર જનારાનું જેકેટ એને પહેરાવેલું, અને આખો કોટ અહીંયા આગળ સુધી ફિટ થાય એવો. અને નીચે પેલું નીલકંઠ વર્ણીનું પેલું પોતડી અને પેલું એ મેખલા ને એ બધું, અને ઉપર આખું જેકેટ પહેરાવેલું. અને એવામાં હેલિકોપ્ટર લઈ અને અમે ત્યાં આગળ ગયા. પહેલો જ જે શોટ લેવાનો હતો ત્યાં આગળ, અને હેલિકોપ્ટર આખું ત્યાં આગળ લેન્ડ કરવાનું હતું. તો અહીંયા લતેશ બેઠેલો એટલે નીલકંઠ, એની બાજુમાં હું હતો, આગળ પાયલોટ ને 2 હતા. પ્લાનિંગ એવું હતું કે હેલિકોપ્ટર લેન્ડ થાય પછી લતેશ ને હું અમે બંને નીચે ઉતરીએ, પછી હેલિકોપ્ટર જતું રહે. મારા હાથમાં રેડિયો એટલે કે પેલું વોકી ટોકી હતી, અને હેલિકોપ્ટર જતું રહે એ પછી બીજું હેલિકોપ્ટર કે જેના નૂઝ ઉપર આગળ કેમેરો હતો એ હેલિકોપ્ટર આવે, અને એ હેલિકોપ્ટર જ્યારે મને સિગ્નલ આપે ત્યારે મારે આનો કોટ લઈ લેવાનો, એટલે ખુલ્લા શરીરે સંપૂર્ણ. અને પછી એણે જેમ નીલકંઠ વર્ણી ચાલ્યા જતા હોય એમ ચાલવાનું, અને એનો કોટ લઈને મારે 100 મીટર દૂર ભાગી જવાનું પાછું, કારણ કે નહીંતર હું ફ્રેમમાં આવી જાઉં. અને પછી હેલિકોપ્ટર એના માથા પરથી પસાર થઈને શૂટ થઈને જતું રહે. હવે આવી રીતનું આખું પ્લાનિંગ કરેલું. અને આમાં સૌથી મોટી બીક એ હતી કે આટલો નાનો છોકરો એ આટલો સમય જો ઠંડીમાં રહે ખુલ્લા શરીરે, તો મેડિકલી બધા જ ડૉક્ટરોએ કીધેલું કે કાં તો એ મૃત્યુ પામશે બિકોઝ ઓફ સ્ટ્રોક, અથવા તો સિવિયર સ્ટ્રોકના કારણે એને પેરાલિસિસ થઈ શકે છે, અથવા તો એના ફિંગર બંધ થઈ જશે. જેમ આગ લાગે અને તમારે ફિંગર્સ પેલા એ થઈ જાય ને આંગળા, એમ ઠંડીમાં પણ જો વધારે સમય રહે ને તો આખી આંગળી ખરી પડે, ઠંડીમાં જો ખુલ્લા શરીરે વધારે રહીએ. એનું જે શૂટિંગ કરવાનું હતું, હવે આ જ લતેશ, એનો બીજો સૌથી મોટો પ્રશ્ન શું હતો, એક 10 મિનિટનો, આજ લતેશ એનો બીજો સૌથી મોટો પ્રશ્ન શું હતો કે એને સખત પ્રાણીઓની બીક, અતિશય બીક પ્રાણીઓની. અને અમે ત્યાં નેપાળમાં શૂટિંગ કરતા હતા, તો શૂટિંગ કરતી વખતે પેલો એવું શૂટિંગ હતું કે એક ગામડાનું આખું વાતાવરણ હતું, અને ગામડાના વાતાવરણમાં એક બાજુ ભેંસ બાંધેલી, અને નીલકંઠ વર્ણી આમ સામેથી ચાલતા ચાલતા આવે, અને નીલકંઠ વર્ણી આમ જાય, પછી આમ ભેંસની સામે આમ નોડ કરે, અને પછી નોડ કરીને આગળ ચાલે. એટલે શું, એક આપણે એવું બતાવવું હતું કે નીલકંઠ વર્ણીને જીવ પ્રાણી માત્ર પ્રત્યે કરુણા હતી, દયા હતી, એવું બતાવવું હતું. તો પછી શૂટિંગ હતું, શરૂ કર્યું. તો આ તો સાવ સિમ્પલ શોટ હતો, 10 મિનિટમાં પૂરો કરીને આગળ નીકળી જવાનું હતું. તો પહેલું આવ્યો, આ લતેશ આવ્યો, આમ ચાલતો ચાલતો આમ કરીને નીકળી ગયો. એટલે મેં કીધું ભાઈ લતેશ શાંતિ, થોડી ઉતાવળ ના કર, શાંતિથી કર. ફરી વાર આવ્યો, અને ભેંસ છે ને આ જે પેલું સ્પીકર છે ને એનાથી પણ વધારે એટલી લગભગ દૂર હશે, વળી પાછો ચાલતો ચાલતો આવ્યો, આમ કરીને નીકળી જાય. પછી 4-5 વાર આવું કર્યું ને મેં કીધું તું કરે છે શું યાર, તને એટલું ખબર નથી, હું તને આટલું બધું સમજાવું છું કે ભાઈ તું પ્રેમથી કરુણાથી તારે જોવાનું છે, એક પ્રેમાળ ભરી દ્રષ્ટિ કરવાની છે, જીવ પ્રાણી માત્ર પ્રત્યે કરુણા, આમ તેમ આટલું તને સમજાવવાનું હોય. એને આખું અમે સ્વામી 3 મહિના તો ટ્રેન કર્યો હતો લતેશને ત્યાં મુંબઈમાં. એને એક્ટિંગના ક્લાસ તો હતા, પણ અત્યારે જ્ઞાન મુનિ સ્વામી દીપમ,
અત્યારે દિલ્હી છે જ્ઞાનમુનિ સ્વામી, દીપમ નામ હતું, એ વખતે યુવકમાં હતા, એટલે સાધકમાં હતા. તો 3 મહિના સુધી એને રોજ ઠંડા પાણીએ નાહવાનું, રોજ એને નીલકંઠ સ્તોત્ર મોઢે બોલવાના, રોજ 4-4 કલાક સુધી નીલકંઠની વાત સાંભળવાની, બધા યોગાસનો કરવાના. એના મગજનું આખું નીલકંઠાઇઝેશન કર્યું હતું, આખો એનો પ્રોગ્રામ બનાવ્યો હતો કે ભાઈ તું નીલકંઠ વર્ણીશું, એમ તું તારે યુ હેવ ટુ બિહેવ લાઈક નીલકંઠ, યુ હેવ ટુ થિંક લાઈક નીલકંઠ, તો એનામાં થોડીક એ આવે. તો મેં એને કીધું યાર તને આટલું બધું ટ્રેનિંગ આપી છે, આટલું બધું કર્યું છે ને તું આમ શું કરે છે? તો પછી મને કે પણ એક વાત કરું. મેં કીધું શું છે? કે મને ભેંસની બહુ બીક લાગે છે. કીધું યાર ભેંસની બીક લાગે છે તને યાર? ભેંસ તો ડોબું એને 10 લાકડી મારો ને તોય આમ મોઢું આમ ના કરે. અને તમે આમ ડોબા કે ને, ભેંસને ડોબા કે. તમે જો રસ્તા ઉપર બીજું કોઈ પણ પ્રાણી, ગાય કે કઈ જતી ને, તમે હોર્ન મારો ને તો હટે. ભેંસ એમની એમ જ ચાલ્યા કરે, એને કઈ અસર જ ના હોય. તો ભેંસ તને શું કરવાની છે યાર? તું ભેંસથી ડરે છે? તો કે ના પણ મને બહુ બીક લાગે છે. મેં કીધું જો ત્યાં બાંધેલી ભેંસ છે. પછી એનો જે પેલો માલિક હતો એને ગયું ભેંસને પંપાળી, બધા પેલા કેમેરામેને જઈને પંપાળી, બધાએ કીધું જો કઈ ભેંસ કરે છે? નથી કરતી, તું આવ. તો કે સારું, વાંધો નહીં. પછી એને શોટ આપ્યો. હવે આટલો બધો ભેંસથી એને સંભાવ, એટલે આમાં કેવું છે કે દરેક જણને ફોબિયા હોય છે. ઇંગ્લિશમાં એક શબ્દ છે ફોબિયા, કે કંઈક એક્વાફોબિયા. કોકને પાણીનો ડર હોય, એનું કોઈ કારણ નથી, સ્વિમિંગ પુલની નજીક જ ના જાય. કોઈકને હાઈટનો ડર હોય, હાઈટ હોય ને એને ખબર નહીં બીક લાગવા માંડે. કોકને કંઈક, એટલે એ જન્મજાત જે કહેવાય ને, અંદર જન્મજાત જ ડર છે, એનું કોઈ કારણ નથી. અને તમે એને ગમે એટલું સમજાવો ને, એનો એ ડર ક્યારેય દૂર જ ના થાય. એ જન્મથી એ ડર લઈને આવેલા છે. એટલે પૂર્વજન્મનો કંઈક ડર હશે, તો એને પ્રાણીનો ડર. હવે મને બીક એ લાગી કે આને સિંહ સામે શું કરશું? એ ભેંસથી ડરે છે. અને પછી સિંહ સામે સાથે શૂટિંગ હતું આપણે અહીંયા આગળ રાયસણમાં. તો એવી રીતે આખું અમે નક્કી કરેલું કે શરૂઆતના 3 દિવસ આને એક્લેમેટાઇઝ કરવો. એક્લેમેટાઇઝ એટલે શું કે ભાઈ સિંહ આપણે લોસ એન્જલસથી લાવેલા, મોટો પઠ્ઠા જેવો, એને મોઢાથી લઈને પૂંછડીના છેક એન્ડ સુધી 9 ફૂટ લાંબો સિંહ. એટલે પૂંછડી આમ વાંકી હોય, એટલે આમ તમે જુઓ તો લગભગ 6-7 ફૂટ જેવો થાય, પણ પૂંછડી સાથે 9 ફૂટ. અને એકદમ હેવી સિંહ હતો. અને છેક લોસ એન્જલસથી લાવવાની એક બહુ મોટી સ્ટોરી હતી. કેવી રીતે લાવ્યા ત્યાંથી, સ્પેશિયલ બધી ફ્લાઇટો ઉતારી, અને અહીંયા આ તો પાછો અમેરિકાનો સિંહ એર કન્ડિશન રૂમમાં રાખેલો આપણે. કેમ કે ભાઈ એ સિંહને કાંઈ ના થઈ જવું જોઈએ. અમે બધા સાદું પાણી પીતા હતા, એ મિનરલ વોટર પીતો હતો. સ્પેશિયલ સિંહ હતો ભાઈ, એને કાંઈ ના થવું જોઈએ. કેમ કે એની પરમિશન, અમેરિકન ગવર્મેન્ટે પરમિશન આપણને 6 મહિને આપી કે અમારા સિંહને ક્યાંક તમારા ઇન્ડિયામાં કંઈક થઈ ગયું તો અમેરિકન ગવર્મેન્ટ પરમિશન ના આપે. પણ એનીવે એ સિંહ લાવેલા, અને એની સાથે એના 3 ટ્રેનર હતા. એની જે મેઇન ટ્રેનર બાઈ હતી સ્ટીફની કરીને, આ સિંહનું નામ ટ્રુમન, એની બાઈ સ્ટીફની. બીજો એક જો કરીને હતો, પઠ્ઠા જેવો, આમ લગભગ 6.5 ફૂટ ઊંચો પઠ્ઠા જેવો. અને આમ એક વાર તો સિંહને પણ દબોચી દે, આમ પકડી રાખે એવો હતો, એ પઠ્ઠા જેવો જો. અને એક ત્રીજો માણસ. એટલે એ લોકો સાથે બેસીને બધું અમે નક્કી કર્યું હતું કે ભાઈ આપણે શું કરવું. તો એમણે કીધું કે સિંહ અને લતેશ એટલે નીલકંઠ, એ બંને એકબીજાથી ફેમિલિયરાઇઝ થવા જોઈએ, એકબીજાને જાણતા હોવા જોઈએ, તો શૂટિંગ વખતે આપણને સહેલું પડશે. એટલે કે આપણે શું કરશું, 3 દિવસ પહેલાથી જે આખું રાયસણનું જે મેદાન છે એમાં સિંહને છૂટો લઈને નીકળશું આપણે, અને આપણે સાથે ચાલશું, લતેશને પણ સાથે ચલાવશું. એમ કરતા કરતા સિંહને લતેશની સ્મેલ ફિટ થઈ જશે. અને એકવાર ફિટ થઈ જશે ને પછી એને લાગશે કે આ જાણીતો છે, એટલે અટેક કરવાની શક્યતા ઓછી છે. એટલે કે એવું આપણે કરીએ. મેં કીધું સારું. હવે એ જે નક્કી કરવાનું હતું, જે દિવસથી આ શરૂ કરવાનું હતું, એના આગલા દિવસે અમે ગાંધીનગર અક્ષરધામમાં હતા. અને ગાંધીનગર અક્ષરધામમાં હું ચાલતો હતો, મારી આગળ 4-5 ફૂટ આગળ લતેશ ચાલતો હતો, ને એની આગળ ભક્તિ સ્વામી ચાલતો. ભક્તિ સ્વામી આપણે મૂર્તિ જે બનાવે છે ને, ભક્તિનંદન સ્વામી, એ ભક્તિ સ્વામી ચાલતા હતા. એટલે આમ ચાલતા હતા, અને એટલામાં સડનલી આ લતેશ કૂદ્યો, અને કૂદીને સીધો ભક્તિ સ્વામીને ચોંટી ગયો.
મેં કીધું શું થયું અલા તને? પછી ખબર પડી કે અક્ષરધામમાં આપણે પેલો એટેક થયેલો ને, એ વખતે એટેક થયા પછી 2 કૂતરા પાળ્યા હતા આપણે અક્ષરધામમાં. એ 2 કૂતરાનું નામ હતું કિંગ અને કેપ્ટન. 2 કૂતરા હતા, પણ હવે એ ખબર નહીં એવા હાવ કૂતરા હતા ને, બધા જઈને છે ને લાફો મારી આવે કૂતરાને. અને એ કૂતરા પેંડા ખાય, આઈસ્ક્રીમ ખાય અને આવું ગલુડિયા, અને આ દેખાવમાં એવા. અને તમે એ કૂતરા આવે ને તમે તો કરીને એક બાજુ ખૂણામાં લપાઈ જાય. હવે લતેશને ખબર કે આ કૂતરા છે ને ઉંદરડા કરતા જાય એવા છે, એને ખબર કે આ કૂતરા લપાઈ. તોય એ કૂતરા ત્યાં ભગવાનભાઈ કરીને છે, એ બેવની પેલી પટ્ટી હાથમાં, આપણે પેલું પટ્ટો હાથમાં હતો, તોય આ લપાયો. અને મને બીક લાગી. મેં કીધું યાર આને કાલે સિંહ પાસે કેમનો લઈ જઈશું? આ બાંધેલા પાળેલા આવા સસલા જેવા કૂતરાથી ડરે છે તો આનું શું કરશું? એટલે પછી બાપાને ફોન કર્યો. મેં કીધું સ્વામી આવું છે, પરિસ્થિતિ આ છે. તો સ્વામી કે સારું તું એને ફોન આપ. એટલે પછી લતેશને ફોન આપ્યો. અને પછી બાપા જે બોલતા હતા એ પાછળથી યોગીચરણ સ્વામી અને નારાયણચરણ સ્વામી અમને વાત કરી. પણ બાપાએ લતેશને જેવો ફોન આપ્યો ને, બાપા કે શું લતેશ કેમ છે? જય સ્વામિનારાયણ આમ તેમ. અને કે કાલે તારે સિંહની સાથે જવાનું છે અને બધું સિંહનું જે કંઈ આ બધું કલ્પેશે કીધું એ બધું તારે કરવાનું છે, સાથે ફરવાનું છે, પણ તારે ડરવાનું નહીં. આપણને સિંહ ધારો કે મારી નાખે તો આપણે ક્યાં મરીએ છીએ? દેહ મરશે, આત્મા ક્યાં મરશે? મેં કીધું બાપરે તમે કે આત્મા તો અજર અમર છે. મેં કીધું બાપા અત્યારે આ વાત ના કરો. સ્વામી કે સિંહ મારી નાખશે તો દેહ મરશે. મેં કીધું પણ સાહેબ બીવે છે ઓલરેડી અત્યારે. પણ હવે આ તો એટલે તો આ ગુણાતીત પુરુષ છે. ગુણાતીત પુરુષનું જ આ લક્ષ્ય છે, એ જ કહી શકે આ રીતે. અને એની અસર થાય પેલાને. આપણને ખબર નથી ક્યારે શું કેવું ને કેવી રીતે. પણ સ્વામી કે પછી સ્વામી એવું બોલ્યા, સ્વામી કે જો તું ચિંતા ના કરતો, સ્વામી કે હિમાલયમાં તારી કોણે રક્ષા કરી? બાપા યાદ કરાવ્યું એને હિમાલય. સ્વામી કે હિમાલયમાં તારી કોણે રક્ષા કરી? સ્વામી કે હિમાલયમાં આટલી ઊંચાઈ ઉપર ખુલ્લા શરીરે તે કર્યું તો તને કયું થયું કાંઈ? ભગવાને રક્ષા કરીને તો ભગવાન તારી રક્ષા કરશે. તું સહેજે ચિંતા ના કરતો. અને તને બીક લાગે ને તો તારે યોગી બાપા એવું કરવું. બાપા એવું બોલ્યા, સ્વામી એવું બોલ્યા. સ્વામી કે તારે યોગી બાપા એમ બોલવું, તારે ચિંતા નહીં કરવાની. એટલે બધી સ્વામી એને વાત કરી. અને બીજે દિવસે સવારે અમારે આ શરૂ થતું હતું. એટલે રાયસણના મેદાનમાં આખું ખુલ્લું મેદાન, અને ખુલ્લા મેદાનમાં આખું પેલું જે હતું ને એમાં આ સિંહને છૂટો મૂક્યો. હવે એ પાંજરામાંથી, પાંજરું તો હતું જ ને, એનો એર કન્ડિશન પ્રોપર રૂમ હતો, પણ એ રૂમમાંથી બહાર કાઢતા પહેલા લતેશ મને કે મારે નથી કરવું. એટલે કેમ કે અમે 2 જ અલાઉડ હતા અંદર, બીજું કોઈ નહીં, કે જે શૂટિંગ વખતે હાજર હોય એ જ. એટલે હું ને લતેશ, અને 4 બાજુથી આપણે કોર્ડન કરી દીધેલું આખું રાયસણ. એ વખતે સ્કૂલ નહોતી, ખેતર હતું, પણ એ 4 બાજુથી કોર્ડન કરેલું, કેમ કે ભાઈ સિંહ ક્યાંકથી બહાર ના નીકળી જાય, હાઈવે પર ના આવી જાય. એટલે એ બધું કોર્ડન કરેલું આપણે. અને લતેશ કે મારે નથી આવવું, મને બીક લાગે છે. એટલે વળી પાછું એને અડધો કલાક સમજાવ્યું. મેં બાપાની વાત યાદ, મેં કીધું જો ગઈકાલે જ તને બાપાએ કીધું છે કે તું હિમાલયની વાત, હિમાલયમાં કોણે રક્ષા કરે? પછી આખું હિમાલયનું યાદ કરાયું. મેં કીધું બાપા તને આટલા આશીર્વાદ આપે છે, તું ડરે છે કેમ? તો અડધો પોણો કલાક સમજાયો. પછી માંડ તૈયાર થયો કે સારું વાંધો નહીં. પછી મેં આ સ્ટીફનીને કીધું, મેં કીધું તું કાઢ હવે બહાર. અને સિંહ આવ્યો બહાર. પછી સિંહ ચાલતો હતો, આમ સિંહ હતો, આગળ સ્ટીફની હતી, એની પાછળ જો, અને જમણી બાજુ પેલો ત્રીજો માણસ. અને જોની પાછળ એટલે સિંહની પીઠની પાસે હું અડીને, અને મારી જમણી બાજુએ નીલકંઠ, એટલે સિંહથી દૂર, અને સિંહ અને નીલકંઠની વચ્ચે હું. એવી રીતે આમ ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું. અને સિંહ એની મસ્તીથી ચાલે, ક્યારેક આમ ચાલે, ક્યારેક આમ ચાલે, ક્યારેક આમ ચાલે. એને જેમ ચાલવું એમ ચાલે. ક્યારેક ઉભો રહે તો અમારે બધાએ ઉભા રહેવાનું. આમ ક્યારેક પાછું વળીને જુએ. એટલે ભાઈ અત્યારે તો ભાઈ તમે જેમ કહો એમ. અને આ લોકો અમને સૂચના આપતા જાય. પછી થોડીક વાર થઈ એવી રીતે, અડધો પોણો કલાક થયો. પછી પેલી સ્ટીફની મને કે ઓકે નાઉ યુ પેક ધ લાયન, કે તું સિંહને પીઠ ઉપર હાથ ફેરવ એમ. એટલે પછી મેં કીધું જો ડરવાનું નથી.
હું લતેશને કહું જો ડરવાનું નથી, હું ડરતો હતો. એટલે પછી મેં સિંહની પીઠ ઉપર આમ ધીમે ધીમે હાથ ફેરવ્યો એની પીઠ ઉપર. પછી થોડીક વાર થઈ એટલે સિંહ આમ પાછું ફરીને જુએ તો કેવું કે સ્ટોપ ઇટ, પછી પાછું ફરીને જુએ તોય હાથ ફેરવવાનો, એ બધું ચાલ્યું થોડી વાર. પછી કે નાઉ યુ ટેલ ધ બોય, કે હવે તું પેલા બોયને કે હાથ ફેરવે. એટલે મેં નીલકંઠને કીધું જો બધા હાથ ફેરવે છે, આપણે આટલું કલાકથી ચાલીએ છીએ, તારે કરવું છે? તો કે હા વાંધો નહીં. એટલે આવી ગયો. પછી એને પહેલા હાથ ફેરવ્યો ધીમે ધીમે, જોયું કે ભાઈ સિંહ કંઈ કરતો નથી, આ તો ચાલવાનું ચાલુ છે. તો પછી તો એને મજા પડી ગઈ, આમ હાથ ફેરવવા લાગ્યો. પછી હાથ ફેરવતો સીધો પૂંછડી પર ગયો અને પૂંછડી પકડી અને પેલો જો કે ડ્રોપ ઇટ, છોડી દે પૂંછડી, છોડી દે. મેં કીધું ભાઈ તું છોડ યાર, તું આ છે. પેલો સિંહ આમ કરીને ફર્યો. મેં કીધું તું યાર આ તને જેટલે કે એટલું કર, તો વધારે હમણાં તું. એ કે પણ કાંઈ નથી કરતો. મેં કીધું કાંઈ નથી કરતો નહીં તું. એ કે પીઠ. મેં કીધું ભાઈ એ કે ને 1 ફૂટ, તો 1 ફૂટ ને 1 ઇંચ નહીં જવાનું તારે, એ જેટલું કે ને એટલું કર, આજ્ઞામાં સુખ છે. નહીતર તો. પણ એમ કરતા કરતા આખું એક્લેમેટાઇઝ થયા ધીમે ધીમે. આ 2-3 દિવસ આખો પ્રોગ્રામ ચાલ્યો અને પછી શૂટિંગનો ટાઈમ આવ્યો. હવે બીજી તકલીફ એ મોટી શરૂ થઈ. મને શૂટિંગ પહેલા મને આ લોકો કે ઓકે સો હાઉ આર વી પ્લાનિંગ ધ શૂટ. એટલે મેં સમજાવ્યું, મેં કીધું આવો એક ઓટલો છે, એ ઓટલા ઉપર આ રીતે નીલકંઠ બેસશે અને આવી રીતે. મને કે નો 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 નીલકંઠ કેન નોટ સીટ હિયર. આવી રીતે આ પોઝિશન ઉપર આટલી હાઈટ ઉપર અને એની આંખ આટલી ઊંચાઈએ આવે એવી રીતે નીલકંઠ સિંહની સામે જોતો નહીં બેસે. મેં કીધું કેમ? તો કે નો બડી, ઇવન શૂટિંગ જ્યારે ચાલતું હશે ત્યારે બહુ જ લિમિટેડ માણસો, કેમેરામેન એટલે પેલો રીડ સ્મૂટ, આ લતેશ, હું, એ લોકોના માણસો, બીજું કોઈ જ નહીં, લાઇટવાળા 1-2 તમે નક્કી કરો એટલા જ. અને આ રૂલ્સ છે કે સિંહ જ્યારે ચાલતો હોય કે સેટ ઉપર છૂટો જ હશે, ખુલ્લો હશે, અને સિંહ તમારી સામે જુએ, સપોઝ સિંહ ઉપર જોઈને તમારી સામે જુએ તો તમારે બીજે જોવાનું, સિંહની આંખમાં આંખ નહીં મિલાવવાની. આ જબરું. એ કે નો નો નો, ઇફ લાયન લુક્સ એટ યુ, યુ લુક અવે, આમ આડું આવડું જોઈ જવાનું. મેં કીધું કેમ? તો કે સિંહની આંખમાં આંખ મિલાવો ને એટલે તમે એને ચેલેન્જ આપો છો, એ એટેક કરશે તમારા પર. મેં કીધું ઓ બાપરે, સિંહની. અને સિંહની આંખો એટલે ખરેખર અમે તો આટલી નજીકથી જોઈ છે, પણ પાવરફુલ, એકદમ યલો કલરની મિનાસિંગ, આમ હમણાં ખાઈ જાય છે એવી ટાઈપની આંખો, કે એની આંખમાં આંખ નહીં મિલાવવાની. અને તમે જો અહીંયા નીલકંઠને બેસાડો અને સિંહ આમ આવતો હોય અને નીલકંઠ એની સામે જુએ તો આંખમાં આંખ મળી, એ નહીં ચાલે. અને એને બેસાડવાનો નહીં, એને ઊભો રાખવાનો. પણ ઊભો કરી આખો સીન જ બેસાડવાનો છે, કારણ કે જો બેઠેલી કોઈ વ્યક્તિ જુએ ને તો સિંહ વધારે એટેક કરે. કોઈક માણસ ઊભો હોય ને તો સિંહને એમ લાગે કે આ ભાગી જશે, દૂર થશે, આશે. પણ કે શાંતિથી કોઈ બેઠું હોય ને તો સિંહ વધારે એટેક કરે, એટલે બેસાડવાનો નહીં. મેં કીધું પણ અમારું સીન જ આ છે. એ કે વાંધો નહીં, સારું, એને શું કપડાં પહેરાવવાનો છો, કયા રંગના કપડાં પહેરાવવાના? બધું નીલકંઠ વળીને ક્યાં કપડાં પહેરાવવાના? મેં કીધું એ તો ખુલ્લા શરીરે. એ કે નો વે, ખુલ્લું શરીર તો રાખવાનું જ નહીં. એને અમે કપડાં પહેરાવશું, એ કપડા ઉપર અમે સ્પ્રે કરશું, એને રિપેલન્ટ કે જે કંઈ હોય એ પ્રકારનું સ્પ્રે કરશું ને અમે કહીશું એ પ્રકારના કપડાં તમે ખુલ્લા શરીરે રાખો તો સિંહને માટે તમે આમંત્રણ આપો છો. એ કે તમે જે પરિસ્થિતિ વર્ણન કરી કે ખુલ્લા શરીરે આટલો નાનો બાળક આવી રીતે બેઠેલો એટલે સિંહના માટે મૃગલું. તમે સિંહને સામેથી આમંત્રણ, કેમ કે એની ફ્લેશ સ્કિન દેખાય ને, ચામડી દેખાય, આખું ચામડી જ છે, અને પગ પણ અહીંયા સુધી જ ખાલી પેલી પોતળી છે, પગ પણ ખુલ્લા છે. એ કે તમે અમારા બધા જ નિયમોનો ભંગ કરો છો, અમે શૂટિંગ નહીં કરવા દઈએ. એટલે આપણે તો એકમાત્ર ઉપાય હિઝ ડિવાઇન હોલીનેસ પ્રમુખ સ્વામી મહારાજ, બીજો કોઈ ઉપાય જ નહીં. તો કોઈ બાપાને કીધું કે મેં સ્વામી આવું કહે છે, આ કહે છે કે નીલકંઠ વણીને કે કંઈ નહીં તો તમે એક ધાબળો પહેરાવો, અને ધાબળો પહેરાવો કે એટલા પૂરતું આપણે છૂટ લો કે ભાઈ બહુ ઠંડી હતી તો નીલકંઠ વણીએ ધાબળો પહેર્યો હતો. તો બાપા કે ના, પણ કરીએ શું? પ્રેક્ટિકલી તમે શું કરો? પેલો માણસ અમેરિકાથી આવ્યો છે જે સિંહને ઓળખે છે. બાપા કે આપણે એવો ધાબળા બાબળા નથી પહેરાવવા નીલકંઠને.
પણ મેં કીધું તો શું કરીએ? સ્વામી કે વાંધો નહીં, તમે તમારે કરો ને, કશું નહીં થાય. પણ મેં કીધું પેલો માનતો નથી. તો સ્વામી કે તું એને કે અમારા ગુરુએ કહ્યું છે. મેં કીધું અમારા ગુરુ એટલે તમને ઓળખતોય નથી અને તમને સ્વામી કે તું વાત તો કર. એટલે મને કે મેં કીધું એને, મેં કીધું ભાઈ અમારા ગુરુએ કીધું છે ને આ વાત કે અમારે કોઈ પ્રશ્ન નથી. તો કે ઓકે, ઇફ યોર ગુરુ ટેલ્સ આઈ હેવ નો પ્રોબ્લેમ, પણ તું સહી કરી આપ અહીંયા મને, કે કંઈ પણ થાય તો અમારી જવાબદારી નથી. મેં કીધું ચલને જે કે એ સહી કરી આપીએ. સહી કરી આપીએ. આપણે તો બાપાના વચનમાં હતો વિશ્વાસ. પણ એ જે શૂટિંગ શરૂ થયું, હવે વિચાર કરો, નીલકંઠ વર્ણી ખુલ્લા શરીરે, એની આંખમાં આંખ પરોવવાનું, બેઠેલા, બધા જ નિયમો જે હોય ને ભંગ કરેલા છે આપણે. અને સિંહ એની સામે ચાર્જ કરે છે. અને આ છોકરો બધું સાંભળે છે. જે ભેંસથી ડરે છે એ છોકરો એક મોઢા પર એની રેખા બદલાતી નથી. વિચાર કરો, એનામાં આટલી બધી નિર્ભયતા આવી ક્યાંથી? શક્ય છે? ગમે એને સમજાવો 10 વર્ષ, હું 50 વર્ષના સમજાવવાનું શક્ય નથી. અને છેલ્લા દિવસે અમારું બધું શૂટિંગ પતી ગયું, લગભગ 95% 99% જેટલું, અને 5% જેટલું બાકી હતું. અને છેલ્લા દિવસે એવો પ્રસંગ બન્યો, 3 રાત સુધી શૂટિંગ ચાલ્યું, રાતનું શૂટિંગ હતું, કે છેલ્લા દિવસે સવારના લગભગ 3 સાડા 3 વાગ્યા હશે. અને નીલકંઠ વર્ણી અહીંયા બેઠા છે, સિંહ અહીંયા આમ સાઈડમાં બેઠો છે, અને નીલકંઠ વર્ણીને આમ આરામથી સૂઈ જાય છે. આમ સિંહને આમ હાથ મૂકી અને નીલકંઠ વર્ણી સૂઈ જાય છે. એવું સીન લેવાનો હતો. તો સિંહ આમ આડો અહીંયા બેઠો છે અને નીલકંઠ વર્ણી અહીંયા આ રીતે બેઠા છે. અને સડનલી સિંહે એટેક કર્યો લતેશ ઉપર. આખો ફરીને ઘોમ કરીને એટેક કર્યો. અને અહીંયા આગળ જે પેલા હતા, નીલકંઠ અહીંયા બેઠા હતા સપોઝ, તો અહીંયા નીલકંઠ હતા ને, પેલા જો કરીને જે હતા ને અહીંયા બાજુમાં, કહું છું હમણાં, નીલકંઠને ઉપાડી લીધા. એટલે પેલા મેં જે કીધું ને, જો કરીને હતા, જો 6 ફૂટ વાળો, 6.25 ફૂટ. નીલકંઠ વર્ણી પાછળ ઝાડ હતું અને ઝાડની બાજુમાં પેલો જો ઉભો હતો. તો એણે જેવો એટેક કર્યો ને, સિંહે આમ ફટ કરી નીલકંઠને બગલમાં, એટલે અહીંયા ખભાથી પકડીને આમ એક બાજુ પેલા ટેડી બેરને ઉપાડીને ફેંકી દે ને એમ ફેંકી દીધો. અને આમ સિંહ અને નીલકંઠની વચ્ચે આવી ગયો, ગેટ ડાઉન. આમ એણે જે સિંહની સામે સિંહ કરતા ડબલ ઘુરક્યું એણે કર્યું. અને જે પેલી ટિફાની જે